વીરપુરમાં ઐતિહાસિક મોહરમ સૌપ્રથમ વખત તાજિયા શરીફનું ભવ્ય જુલુસ યોજાશે। કોમી એકતાના દર્શન ઇસ્માઇલી ધર્મના પવિત્ર મહિનાના મોહરમના પવિત્ર અવસરે યાત્રાધામ વીરપુરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ વર્ષે ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી વીરપુરમાં તાજિયા શરીફનું આયોજન થતું આવ્યું છે, પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત સર્વ સમાજના સાથ સહકાર અને અદ્ભુત સમન્વય થકી ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે, જે વીરપુરના મુખ્ય માર્ગો પર ફરશે। ઇમામ હુસેન અલી સાહેબના ઇન્સાયત અને ભાઈચારાના પવિત્ર સંદેશાને જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે તાજિયા શરીફ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે વીરપુરમાં મુખ્ય માર્ગો પર આ તાજિયા ફરશે અને એક નયન રમ્ય અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરશે। આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને ઉપસ્થિત જનમેદની માટે મુખ્ય માર્ગો પર પાણી અને નાસ્તા કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। જે કે ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वीरपुर सुन्नी मुस्लिम जमात હું મકવાણા ઇનાયત વીરપુર જલારામથી અમે તાજિયા શરીફનું આયોજન કરેલું છે। દર વર્ષે આજુબાજુના ગામમાં ને એવા તહેવાર ઉજવાય છે, પણ છેલ્લા 2-3 વર્ષથી વીરપુરમાં પણ થઈ છે। આજે વીરપુરની બજારમાં એમ તાજિયા ને બધું ફરવાના છે, અને તાજિયા રે અમારે ઇમામની સવારી છે, એ તાજિયા છે। અને ઇમામે હુસેન એ છે કે તાજિયાની ઇન્સાનિયતનો પેગામ બેચાડે છે। કોઈ જાત, કોઈ ધર્મ કે કોઈ મઝહબનો તાજિયા નથી, હરેક ઇન્સાનિયતનો છે પેગામ। અને એના શહીદ કરબલાના વાક્યમાં એના કુંભાને લઈને ઇન્સાનિયત માટે એ પેગામ ફેલાવેલો છે। અને ઇન્સાનિયત એટલે કે જેમ કે કોઈ પણ હરામ વસ્તુને એને ઇનકાર કરેલો છે, ઇન્સાનિયતમાં એને બધા લોકોને કે દીકરી બચાવો એવું બધું કીધેલું છે, અને એને આખું એનું ઘરાનું એના માટે એને કુરબાન કરેલું છે। એના માટે અમે તાજિયાની સવારી કાઢી છે, અને તાજિયા છે એમાં ઇમામની સવારી છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातुहू। वीरपुर जलारामથી હું વસીમ, અને માય મોહરમુલ હરામના આજે જે 10 મોહરમ છે, 9 અને 10 મોહરમ, જે અમારા વીરપુરમાં બધા જ ભાઈઓનો સાથ અને સહયોગ, હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતા લઈ અને અમે જે આ મોહરમમાં તાજિયા શરીફ ફેરવવાનું જે આયોજન કરેલ છે બધાના સાથ સહયોગથી, અને જે ઇમામ હુસેન અલૈહિ સલામનો જે પેગામ છે એ પેગામ મુજબ કે ભાઈ ઇન્સાનિયત માટેનો જે પેગામ છે એ પેગામને લઈ અને અમે આ લોકો બધા મળી અને ઇમામ હુસેન અલૈહિ સલામના માહ મોહરમનું આખા સમગ્ર વીરપુરમાં ફેરવવાના છીએ, મોહરમમાં તાજિયા શરીફ, અને બધાના સાથ સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ।